નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વિન્ડી લાઈવ સાથે હું છું આપની સાથે દીક્ષિતા। હવામાન વિભાગ તરફથી શું આગાહી વરસાદને લઈને કરવામાં આવી છે, કારણ કે ઘણા સમયથી વરસાદનું જોર જે જોવા મળતું હતું ને હવે સિસ્ટમ જે એક્ટિવેટ થઈ હતી તે સિસ્ટમની અસર હવે કેવી થઈ છે અને વરસાદનું જોર થોડું ઘટ્યું છે એવું હવામાન વિભાગનું કહેવું છે। ત્યારે વિંડીમાં શું બતાવી રહ્યા છે, કયા કયા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ રહેવાનો છે એ જાણીશું વિંડીના માધ્યમથી। આજે મંગળવાર છે ને આજે કઈ કઈ જગ્યાઓ પર વરસાદ રહેશે ને કઈ કઈ જગ્યાઓ પર રાહત રહેશે। આપ જુઓ 3 વાગ્યા પછીનો સમય આપણે જોઈએ છે તો ઉત્તર ગુજરાત કે જ્યાં સતત વરસાદની આગાહી હતી ને ગઈકાલથી જે વરસાદ વરસ્યો હતો તો થોડી રાહત છે ઉત્તર ગુજરાતના લોકોને કે હવે વરસાદે આરામ લીધો છે થોડો, એટલે વરસાદે થોડી રાહત આપી છે, એટલે વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ પાણી ભરાયેલા છે। મધ્ય ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા અત્યારે કોઈ દેખાતી નથી। અહીંયા છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ને એ પણ 4 થી 5 વાગ્યાની આસપાસ। ત્યાર પછી થોડા નીચે આવીએ છીએ આપણે દક્ષિણ ગુજરાત તરફ જોઈએ છે તો સિસ્ટમની જે અસર થવાની હતી એ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે કે નહીં, તો આપ જુઓ સુરતમાં થોડું વાદળછાયું વાતાવરણ અથવા તો સુરતમાં વરસાદ થઈ શકે છે તેવું અહીંયા વિંડીમાં બતાવી રહ્યા છે। થોડા આ બાજુ આવીશું સૌરાષ્ટ્ર બાજુ જોઈશું કે સૌરાષ્ટ્રમાં સિસ્ટમની અસર અને કચ્છમાં કેવી જોવા મળશે। તો કચ્છમાં ધીમે ધારે વરસાદ વરસી શકે છે, કારણ કે જે સિસ્ટમ એક્ટિવેટ થઈ હતી એ સિસ્ટમ હવે ઉપરની તરફ ફંટાઈ રહી છે અને આ સિસ્ટમની અસર આપ જુઓ કઈ જગ્યાઓ ઉપર જોવા મળશે તો કચ્છમાં વરસાદની આગાહી છે, એટલે કચ્છમાં હજી પણ ભારે વરસાદ થઈ શકે છે। નલિયા છે, ગાંધીધામ છે એ વિસ્તારો છે અને ખાસ કરીને દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે રહી શકે છે। થોડા નીચે આવીએ છીએ તો દ્વારકામાં પણ વરસાદી માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। આગળ જઈએ તો દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં તેની અસર જોવા મળશે। થોડા આપણે આગળ જઈએ છીએ અને 5 થી 6નો ટાઈમ આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ તો વિંડીમાં શું સિચ્યુએશન છે એને લઈને તો એ જોઈશું। સૌથી પહેલાં ઉત્તર ગુજરાતમાં જ્યાં ટેન્શનવાળું વાતાવરણ હતું ને બનાસકાંઠામાં સતત વરસાદ જે જોવા મળ્યો હતો અને હજી પણ કેટલાક ગામો છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે તો શું સ્થિતિ રહેશે તો આપ જુઓ ઉત્તર ગુજરાતનો જે આખો જે આ વિસ્તાર છે ત્યાં વરસાદ હવે નથી, વરસાદે વિરામ લીધો છે, થોડી રાહત આપી છે, વરસાદનું જોર ઘટ્યું છે। મહેસાણામાં વરસાદની શક્યતાઓ નથી, પાલનપુરમાં નથી અને આપ જુઓ જે વિસ્તારો છે આસપાસના ત્યાં કોઈ શક્યતાઓ દેખાતી નથી, એટલે સાબરકાંઠા, બનાસકાંઠા ત્યાં વરસાદની શક્યતાઓ નથી હાલ। થોડા નીચેની તરફ એટલે મધ્ય ગુજરાત તરફ આવીએ છીએ તો ત્યાં શું રહેશે તો અમદાવાદમાં પણ રાહત છે, તમે ઘરની બહાર પણ નીકળી શકો છો, ક્યાંય જઈ પણ શકો છો જ્યાં તમારે જવાનું હોય, કારણ કે વરસાદના કારણે કેટલાક લોકો રોકાયેલા હોય છે। અમદાવાદમાં વરસાદ નથી, મહેસાણામાં પણ વરસાદ નથી, દાહોદમાં વરસાદની કોઈ શક્યતા નથી હાલ, વડોદરામાં પણ વરસાદની કોઈ શક્યતાઓ નહીં। બીજી તરફ નીચે આવીએ છીએ દક્ષિણ ગુજરાતમાં સાંજે 5 થી 6ના ગાળામાં થોડો વરસાદ વલસાડની આસપાસ તમને જોવા મળી શકે છે। બીજી તરફ જોઈએ તો સૌરાષ્ટ્રમાં શું સિચ્યુએશન છે તો સૌરાષ્ટ્રમાં પણ એ જ પ્રકારની સિચ્યુએશન અહીંયા જોવા મળી રહી છે। આપ જુઓ વરસાદનું જોર ઘટ્યું છે એટલે થોડી રાહત થઈ છે, કારણ કે લોકોના ઘરોમાં હજી પણ પાણી ભરાયેલા છે। દ્વારકામાં ધીમે ધારે વરસાદ થઈ શકે છે, એટલે જે વિસ્તારો છે દરિયા કિનારાની આસપાસ ત્યાં વરસાદની અસર થશે। થોડા ઉપર જઈએ કચ્છનો જે વિસ્તાર છે ત્યાં શું છે તો કચ્છમાં વરસાદની અસર જોવા મળશે, ધીમે ધારે ને છૂટો છવાયો વરસાદ, પણ વરસાદનું જોર ઘટી શકે છે, તીવ્રતા પણ ઘટી શકે છે। ગાંધીધામમાં પણ વરસાદ છે, એટલે આપ જુઓ 3 દિવસ જે ધોધમાર વરસાદ વરસ્યો ત્યાર પછી વરસાદનું જોર ઘટ્યું છે, હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને હવે વરસાદનું જે જોર ઘટ્યું છે તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી હવે તેના સ્તર ઉતરે તેની રાહ લોકો જોઈ રહ્યા છે, કારણ કે બનાસકાંઠા અને કચ્છમાં સતત વરસાદે વિનાશ વેર્યો છે। આવી જ માહિતી માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના વિંડી સાથે।